ये खबर जूनागढ़ से सामने आ रही है, जहां की जेल में कैदी हड़ताल पर उतरे थे। दरअसल इन कैदियों की ओर से आरोप लगाए जा रहे हैं कि उन्हें जेल में असुविधा मिल रही है, जबकि वीआईपी कैदियों को सुविधाएं मुहैया करवाई जा रही है, जिसका विरोध ये कैदी कर रहे हैं। इस वक्त जूनागढ़ की जेल में 250 कैदियों की क्षमता है, लेकिन उसके सामने 500 जितने कैदी है, जिसे लेकर बाथरूम के मुद्दे में काफी असुविधा खड़ी होती है, जिसकी वजह से कैदी नाराज है। ऐसे में बैरक में सुविधाएं खड़ी करवाने की मांग कैदी साझा कर रहे हैं। तो वही जूनागढ़ जेल में अनिरुद्ध सिंह बापू है, जिन्हें वीआईपी ट्रीटमेंट दी जा रही होने के आरोप भी अन्य कैदियों की ओर से लगाए जा रहे हैं। तब इस पूरे मामले को लेकर जूनागढ़ के जेल अधीक्षक की ओर से प्रतिक्रिया भी दी गई है। इस वक्त तो कैदियों को समझाकर ये मामला समेट भी लिया गया है, लेकिन इस पूरे मामले पर और कैदियों की हड़ताल पर जूनागढ़ जेल के अधीक्षक डीएम कुहिल का क्या कहना है, आइए आपको सुनाते हैं। એમાં તો ગઈકાલે અમુક અત્યારે જેલે 500નું ટોટલ છે કેદીઓનું, એમાંથી અમુક 50 કેદીઓની એવી માંગણી હતી કે ભાઈ અમને જે અગાઉ અધિક્ષકે જે દાખલા તરીકે ભાઈ અગરબત્તી ને બાચીસ બંધ કરેલી હતી તો બધા જેલમાં આપવામાં આવે છે, તો અમને કેમ ન આપવામાં આવે? એટલે એક માંગણી એવી હતી અને બીજી માંગણી એવી હતી કે ભાઈ અમને બને ત્યાં સુધી એક યાર્ડમાંથી બીજી યાર્ડમાં જવા દેવામાં આવે અથવા થોડીક છૂટછાટ આપવામાં આવે, પરંતુ નિયમો અનુસાર અમે જે કેદીને જે મળવાપાત્ર સુવિધા છે તો આપવામાં આવે જ છે, એટલે કે અમે આવી સુવિધા આપો, નકર અમે ચીમકી આપી હતી કે અમે ભૂખ હડતાળ પર જઈશું એમ. પછી તેની અમુક સમજાવટ અમે એની અમુક કેદીઓની માંગણી કેવી છે, વ્યાજબી ગેરવ્યાજબી માંગણી હોય, તો વ્યાજબી માંગણીને મેં સંતોષી અને એને સમજાવટ કરી. સાંજે દરેક કેદીએ જમી લીધું હતું, એ કોઈ પ્રશ્ન હતો નહીં. એટલે ખોટી બીજી એ બધી અફવાઓ ઘણી બધી એ ઉડેલી હતી કે ભાઈ અંદર સગવડતા આપવામાં આવે છે એના કારણે થયું છે, એ બધી ખોટી વસ્તુ છે. બીજી તરફ એક એવું આજ મીડિયામાં સોશિયલ મીડિયામાં થયું હતું કે બીજા પેપર મીડિયામાં એવું આવેલું હતું કે ભાઈ વીઆઈપી ટ્રીટમેન્ટની સગવડતા આપવામાં આવે છે. તો એ કારણસર જણાવવાનું કે અમુક દાખલા તરીકે જેલે અનિરુદ્ધ જાડેજા છે, તો એને જે નામદાર કોર્ટે એને અહીં સલામતીના કારણોસર મૂકવામાં આવેલા છે, તો જેથી એને અમે શું કર્યું છે કે એક અન્ય જગ્યાએ અમે શિફ્ટ કરેલા છે, જેથી એની સલામતી જળવાઈ રહે, કારણ કે અગાઉ 15-16 વર્ષ જેલમાં રહેલા હતા, એટલે એની ટ્રીટમેન્ટ એની પોતે જળવાઈ રહે એટલા માટે એને અલગ મૂકવામાં આવેલા છે. અને એની જોડે એકલા નથી, પાછા એની જોડે અન્ય બીજા 18-20 કેદી બીજા મૂકવામાં આવેલા છે. એટલે એ પ્રશ્ન ખોટી અફવાઓ કે ભાઈ સગવડતા આપવામાં આવે છે. અત્યારની જેલ એવી વસ્તુ છે કે જેલમાં કોઈ રાજકીય પક્ષ આવતો હોય, કોઈ પોલીસના આરોપીઓ આવતા હોય કે અન્ય સામાન્ય કેદીઓ આવતા હોય, તો અમારો નિયમ એવો છે કે જેલના નીતિ નિયમ મુજબ જે બી સગવડતા આપવામાં સમાનતા ધોરણે આપવામાં આવે, જેલના નીતિ નિયમો આપવામાં આવે. ખોટી માંગણીઓને પ્રોત્સાહન આપીને અમે એની કોઈ માંગણી સંતોષતા નથી. એટલે આ જે અફવાઓ જે છે એ ખોટી છે અને દરેક કેદીએ ગઈકાલે વ્યવસ્થિત જમી લીધું છે, અત્યારે બિલકુલ સ્ટેબલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।